નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બેલેન્સ એડવાન્સ ફંડ એટલે શું છે, ડાયનામિક એસેટ એલોકેશન ફંડ શું છે અને આ ફંડ કઈ રીતે કામ કરે છે. મની મેનેજરમાં અમે તમને રોકાણના નવા વિકલ્પો અંગે સખત જણાવતા હોઈએ છીએ, જેથી આપ આપના ધ્યેય અને જોખમની ક્ષમતા પ્રમાણે રોકાણ કરી શકો. તો આજે પણ આપણે આવા જ એક વિકલ્પની વાત કરવાના છીએ અને આજે આપણે વાત કરીશું બેલેન્સ એડવાન્સ ફંડ અને ડાયનામિક એસેટ એલોકેશન ફંડની વિશે અને જાણકારી લઈશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના ફાઉન્ડર ઋષભ દેસાઈ સાથે. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને ઓલવેઝ એક આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એક કન્ફ્યુઝન હોઈએ છીએ કે કેવી રીતે રોકાણ કરીએ. અને જો આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરતા હોઈએ છીએ તો પણ કન્ફ્યુઝન હોય છે કે કયું ફંડ મારા માટે પ્રોપર બની શકે છે, રિટર્ન વાઇઝ, સેફટી વાઇઝ. તો આજે આપણે એ જ ચર્ચા કરીશું. તો પહેલાં તો એક મેઇન ડિફરન્સ દર્શકોને આપણે સમજાવી દઈએ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને ડાયનામિક એસેટ એલોકેશન ફંડ કઈ રીતે ડિફરન્ટ છે અને શું એના ફીચર્સ હોય છે. Preeti, thank you very much for having me on your show. આ બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ બેઉ એક જ ફંડ છે બેઝિકલી. એના સિર્ફ નામ અલગ અલગ છે પણ બેઉ એક જ કેટેગરીમાં બિલોંગ થાય છે. સો આ જે ફંડ છે એ હાઇબ્રિડ ફંડ છે. એ હાઇબ્રિડ ફંડમાં બે એસેટ ક્લાસીસમાં ફેરફાર કરે છે. એક ઇક્વિટી છે અને એક ડેટ છે. હવે આ કેવી રીતના વર્ક થાય છે કે જ્યારે ફંડ મેનેજરને જ્યારે એવું લાગે કે આ માર્કેટ આમ બહુ નીચે જઈ રહ્યું છે અને એવું લાગે કે હવે માર્કેટ આમ ઉત્તેજીથી ઉપર જશે, એમાં એ ફંડ મેનેજર ઇક્વિટીમાં વધારે એલોકેશન રાખશે અને ડેટમાં ઓછું રાખશે. અને જેવું માર્કેટ એકદમ પીક પર જાય છે અને ફંડ મેનેજરને લાગે છે કે બહુ રિચ વેલ્યુએશન છે, એક્સપેન્સિવ માર્કેટ છે અને આમાં હવે માર્કેટ પડવાના ચાન્સીસ વધારે છે, તો એ ફંડ મેનેજર આ મ્યુચ્યુઅલ ફંડમાંથી ઇક્વિટી એલોકેશન ઓછું કરીને ફિક્સ્ડ ઇન્કમ વધારી દે છે. તો આ ફિક્સ્ડ ઇન્કમ અને ઇક્વિટીના બે એસેટ ક્લાસમાં આ પર્ટિક્યુલર ફંડ રમે છે. તો આ બંને ફંડ્સનો કોર પર્પઝ શું છે અને શું એ પર્પઝથી આગળ વધતા હોય છે કે કોઈ ચેન્જીસ જોવા મળ્યા છે? આ બહુ સરસ ક્વેશ્ચન છે. સો આમાં 3 પોઈન્ટ છે. આનો કોર પર્પઝ છે ટુ ગીવ કન્સિસ્ટન્ટ રિટર્ન્સ, કે આમ સરખા યર ઓન યર લોંગ ટર્મ પર ઇન્વેસ્ટર્સને રિટર્ન આવે. બીજું, આમાં આ ફંડ બહુ સરસ રીતના ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરે છે. અને થર્ડ ઇઝ લો વોલેટિલિટી. સો કન્સિસ્ટન્સી ઇન રિટર્ન, ડાઉનસાઇડ પ્રોટેક્શન. જ્યારે માર્કેટ આમ પડે ત્યારે માર્કેટ જેટલું પડે એનાથી થોડું ઓછું આ ફંડ પડે એવી રીતના ફંડ મેનેજર કોશિશ કરે. અને આમાં લો વોલેટિલિટી એટલે જે માર્કેટમાં જેટલી ઉતાર ચઢાવ થાય છે એને આપણે કન્ટેન કરીએ અને એકદમ મિનિમલ કે લો વોલેટાઇલ રાખીએ. આ 3 પર્પઝ છે. અને આ ત્રણેય પર્પઝ પર વેલ મેનેજ્ડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ હેવ ડન વેરી વેલ. ઓકે, સો અચ્છા, જે પર્પઝ માટે છે એ સર્વ પણ કરે છે. પણ જો આપણે મેઇન ટાઈપ્સ જાણવા હોય બંને બેલેન્સ એસેટ ફંડ્સના અને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સના, તો એ તમે કઈ રીતે સમજાવશો? શું ઓફર કરે છે? કરેક્ટ. સો આમાં છે ને પ્રીતિ 3 ટાઈપના ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ હોય છે. એક છે પ્રોસિક્લિકલ. હવે પ્રોસિક્લિકલ શું કરે કે જ્યારે ઇટ બાયઝ ઇક્વિટી એટ હાઈઝ એન્ડ સેલ એટ ઇવન હાયર. એટલે જ્યારે ફંડ મેનેજરને લાગે કે આ બુલ રન થવાનો છે તો એમાં એ ઇક્વિટીમાં હાયર એલોકેશન રાખશે. અને જ્યારે બુલ રનથી એ વધારે માર્કેટ ઉપર જાય એ ટાઈમે ફંડ મેનેજર આમાં સેલ કરશે. હવે આમાં શું થાય છે કે આમાં ફંડ મેનેજર ઇઝ લિટલ મોર અગ્રેસિવ ઇન ઇક્વિટી. એટલે આ પર્ટિક્યુલર ટાઈપ ઓફ પ્રોસિક્લિકલ બેલેન્સ એડવાન્ટેજ ફંડ વિલ બી લિટલ મોર વોલેટાઇલ અને આમાં હાઈ રિટર્ન્સ તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજું છે એ કાઉન્ટર સિક્લિકલ સ્ટ્રેટેજી આવે છે. એટલે કાઉન્ટર સિક્લિકલમાં શું કરે
કે ઇટ ઇઝ અ બાય લો સેલ હાઈ સ્ટ્રેટેજી. એટલે જ્યારે માર્કેટ એકદમ નીચે એકદમ ચીપ વેલ્યુએશન પર હોય અને એકદમ એના પ્રાઇસ એકદમ સસ્તા હોય, એમાં ફંડ મેનેજર વિલ ટ્રાય ટુ બાય in a declining market at the bottom and it will sell કે જ્યારે આમ રીઝનેબલ વેલ્યુએશન જ્યારે ફંડ મેનેજરને લાગે એમાં એ ઇક્વિટીનું એલોકેશન ઓછું કરી નાખે. આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી ઇઝ મેન્ટ ફોર મોડરેટ ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સ. એમાં તમે આમ લો વોલેટિલિટી એક્સપેક્ટ કરી શકો અને આમાં રિટર્ન્સ તમે મોડરેટ ટાઈપ એક્સપેક્ટ કરી શકો. અને ત્રીજું છે કે સ્ટેટિક એલોકેશન. આ બહુ બધા મેનેજર્સ ફોલો નથી કરતા, પણ હા, આપણે નામમાં નથી જવું, પણ આમાં થોડા બહુ એવા છે કે સ્ટેટિક રાખે છે કે 50% ઇક્વિટી ને 50% ડેટ, કે 60% ઇક્વિટી ને 40% ડેટ, કે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ આ એક સ્ટેટિક એલોકેશન રાખે. આ યુઝ્યુઅલી સ્ટેટિક એલોકેશન જે ટાઈપ છે એ હું રેકમેન્ડ નથી કરતો. પ્રો સિક્લિકલ અને કાઉન્ટર સિક્લિકલ આર ધી અપ્રોપ્રિએટ સ્ટ્રેટેજીઝ ફોર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ. તો જ્યારે આપણે ડીએએફ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે તો ડુ વી ગેટ અ ચોઇસ કે આપણે કયા ટાઈપમાં ઇન્વેસ્ટ કરવું છે, આપણે સ્પેસિફાય કરવું પડતું હોય છે? ના, એવી રીતના સ્પેસિફાય તો નથી કરવું પડતું. અને આ બધી વસ્તુ છે ને અનફોર્ચ્યુનેટલી કંઈક ફેક્ટ શીટ પર પણ નથી લખી હોતી. તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે તમે તમારા એડવાઇઝર પાસે તમે કન્સલ્ટ કરશો, કે તમે આ એએમસીમાં ડાયરેક્ટલી તમે કોલ કરશો તો તમને આ ડિટેલમાં એક્સપ્લેન કરી દેશે. અને આ પણ ઇટ કેન બી ઇવન ઓન ધેર પ્રેઝન્ટેશન, જે તમે એમના વેબસાઇટ પર મળશે. પણ આમાં થોડું તમારે ડિગિંગ કરવું પડશે કે કયું ફંડ પ્રો સિક્લિકલ છે, કાઉન્ટર સિક્લિકલ છે, અને કયું ફંડ સ્ટેટિક એલોકેશન મેન્ટેન કરે. એટલે આપણે થોડુંક રિસર્ચ કરવું પડશે કે એ ફંડ મેનેજરની શું ફિલોસોફી છે ને કઈ રીતે આવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. પણ ઋષભ, તો મને જણાવો કે આવા જ્યારે આ બધા ફંડ્સ હોય છે, આ તમે ડાયનામિક હોય કે આપણે જે બેલેન્સ હોય, કઈ ઇન્વેસ્ટરે કઈ રીતે ડિસાઇડ કરવું કે ભાઈ મારે આ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ, કોના માટે શું બેસ્ટ હશે, એ કઈ રીતે આપણે કયા પોઈન્ટ્સ થ્રુ જાણી શકીએ? રાઈટ. સો આ પર્ટિક્યુલર ટાઈપ છે ને કે જે નવા ઇન્વેસ્ટર્સ હોય, કે જેને આમ ઇક્વિટી માર્કેટની બહુ સમજ નથી હોતી, એ નિવેશ કરી શકે આમાં. કે જેને આમ ટાઈમિંગ કરવું ના ફાવતું હોય, કે મારે ક્યારે ઇક્વિટીમાં જવું જોઈએ, ક્યારે ડેટમાં જવું જોઈએ. જે આપણે જે કહીએ કે ટાઈમિંગ ઓફ ધ માર્કેટ જેને ડિફિકલ્ટી થાય, એ લોકો પણ આમાં વેન્ચર કરી શકે. જેને આમાં કન્સિસ્ટન્ટ રિટર્ન જોઈએ, કે લો વોલેટાઇલ અને ડાઉનસાઇડ પ્રોટેક્શન જોઈએ, એ પણ આમાં નિવેશ કરી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ, કે જેને કેશ ફ્લોની રિક્વાયરમેન્ટ હોય, કારણ કે આમાં આ પર્ટિક્યુલર ફંડ ઇઝ ટિપિકલી લો વોલેટાઇલ, કન્સિસ્ટન્ટ આમ રિટર્ન્સ આપે છે, કે લોંગ ટર્મ પર જેને કેશ ફ્લો મંથલી જોઈતું હોય, એ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન થી આમાં એને મંથલી આઉટફ્લો એને મળી શકે. સો આ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સની માટે આ પર્ટિક્યુલર કેટેગરી ઇઝ વેલ સુટેડ. ઓકે, તો ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે તમારે શું નીડ છે એ પ્રમાણે તમારે આવા ફંડ્સમાં એન્ટર થવાનું હોય છે. પણ રિસ્ક એપેટાઇટ કેટલો આમાં જરૂરી છે? રિસ્ક પ્રોફાઇલ ઓફ અ ઇન્વેસ્ટર કઈ રીતે રોલ પ્લે કરતું હોય છે જ્યારે આપણે આવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે? સો આમ તો આ ઓવરઓલ કેટેગરી આમ મીડિયમ રિસ્ક ટેકર્સ માટે છે, કે જે મોડરેટ રિસ્ક ટેકર આપણે જે કહીએ. પણ એઝ આઈ એક્સપ્લેન અર્લિયર, જે મેં તમને પહેલા જે સમજાવ્યું હતું કે આમાં અલગ અલગ ટાઈપની સ્ટ્રેટેજીસ હોય, પ્રો સિક્લિકલ, કાઉન્ટર સિક્લિકલ. કાઉન્ટર સિક્લિકલ એ થોડું અગ્રેસિવ ઇન્વેસ્ટર્સ માટે હોય છે. એમાં વોલેટિલિટી વધારે હોય ને ડાઉનસાઇડ પ્રોટેક્શન થોડું ઓછું હોય છે. અને કાઉન્ટર સિક્લિકલ સ્ટ્રેટેજી ઇઝ મેન્ટ ફોર મીડિયમ મોડરેટ ઇન્વેસ્ટર્સ, જેમાં થોડું વધારે સ્ટેબિલિટી મળશે, અને એમાં પણ રિટર્ન્સ પણ થોડા મોડરેટ મળશે. આ ઇન્વેસ્ટર્સને ધ્યાનમાં રાખવું જોઈએ. પણ ઋષભ, આપણે જોયું છે કે આપણે તો રિટર્ન્સ વધારે જ જોઈતા હોય છે યુઝ્યુઅલી આપણે એના પાછળ કરતા હોઈએ છીએ. પણ સાથે સાથે ઓફકોર્સ આપણું કેપિટલ ઇન્ટેક્ટ રહેવું જોઈએ, એ પણ જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોય છે એ પણ વિચારતા હોય છે. પણ સાથે બધાને ક્વિક રિટર્ન્સ જોઈતા હોય છે, વિચ ઇઝ નોટ પોસિબલ આમ તો માર્કેટમાં. પણ કેટલો ટાઈમ હોરાઇઝન આપણે રાખીને આવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? પછી એ ડાયનામિક એસેટ એલોકેશન ફંડ હોય કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ હોય, કેટલું મિનિમમ ટાઈમ આપવું જોઈએ આપણું કેપિટલને અપ્રિશિએટ કરવા માટે?
બહુ જ સરસ ક્વેશ્ચન છે પ્રીતિ. આમ નો ડાઉટ આ પર્ટિક્યુલર જે ફંડ જે છે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ એ હાઇબ્રિડ ફંડ ગણાતો હોય છે અને એમાં ફિક્સ્ડ ઇન્કમ હોવા પણ આમાં લો વોલેટી હોય છે. પણ આપણે હિસ્ટોરિકલ જે ડેટા આપણે જે જોયો છે એમાં 3 વર્ષમાં પણ આપણે નેગેટિવ રિટર્ન, એટલે કોઈ 3 વર્ષ સુધી પણ આમાં હોલ્ડ રાખ્યું હોય ને એમાં પણ નેગેટિવ રિટર્ન્સ આમાં જોવા મળે છે. હવે ધીસ ઇઝ નોટ કમ્પ્લીટલી ઇમ્યુન કે શું કહેવાય ક્યારે ફંડ મેનેજરથી રોંગ કોલે થઈ જાય, અને આમાં ફંડ મેનેજર છે ને કંઈક ઇક્વિટીમાં પણ એલોકેશન રાખતો હોય છે ને ડેટમાં એલોકેશન રાખતો હોય છે. એટલે એવું નથી કે કમ્પ્લીટ આખું ઇક્વિટી ને ડેટમાં ફેરફાર થશે, નહીં. સો આઈડિયલ ટાઈમ હોરાઇઝન શુડ બી એનીવેર બિટવીન 3 to 5 years મિનિમમ, ડિપેન્ડિંગ ક્યારે ઇન્વેસ્ટરે આમાં નિવેશ કર્યું છે, ટુ વેવ ઓફ ધ વોલેટિલિટી. ઓફકોર્સ તમે જેટલું લાંબુ રાખશો એમાં તો એડવાન્ટેજ છે જ છે, પણ આમાં 3 થી 5 વર્ષ મારા હિસાબે મિનિમમ ટાઈમ હોરાઇઝન હોવું જોઈએ. ઓકે, તો 3 થી 5 વર્ષનું મિનિમમ ટાઈમ હોરાઇઝન રાખીને ફંડ્સ તરફ તમારે જોવું જોઈએ. ક્વિક રિટર્ન્સ તમને નહીં મળે, થોડા ઘણા મળી શકે છે, પણ જો તમારે રિયલી વેલ્યુ, કેપિટલની વેલ્યુ જો અપ્રિશિએટ કરવી હોય તો લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવાની બધા જ માર્કેટ કોઈ ઇક્વિટીમાં આપણે રાખવી પડે છે. એટલે ધીરજના ફળ મીઠા આને કહેવાતું હોય છે. પણ ઇન્વેસ્ટરે જો ફંડ્સ કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, શું એસઆઈપી કરવી જોઈએ, લમ્પસમ કરવું જોઈએ, કયું બેનિફિશિયલ થઈ શકે છે ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ? એટલે આમ તો આમાં ટાઈમિંગની બહુ જરૂરત નથી. લમસમ ઇન્વેસ્ટર હોય જેની પાસે કેશ ઇન હેન્ડ હોય એ આમાં નિવેશ કરી શકે છે એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. આમાં જેની પાસે આમ કેશ ઇન હેન્ડ ના હોય કે આમ કે મારી પાસે હમણાં નથી ને મારું રેગ્યુલર જે સેલરીડ વ્યક્તિ હોય એ આમાં શિફ્ટ કરી શકે છે. એટલે આમાં બહુ ટાઈમિંગનું જરૂરત નથી. હા, અગર જેને આમ લાગતું હોય, મેં પહેલા પણ કીધું હતું કે આ કમ્પ્લીટ ફૂલ વોલેટિલિટીથી અને ડાઉનસાઇડ પ્રોટેક્શન થી ઇમ્યુન નથી, એટલે જેને આમ થોડો ડર લાગતો હોય કે ના મને મને આ બહુ નેગેટિવ નથી જોઈતું, તો એ 3 થી 6 મહિનામાં પણ જે લમસમ પૈસા હોય સ્ટેગર કરીને ઇન્વેસ્ટ કરી શકે છે. પણ આમ યુઝ્યુઅલી ડોન્ટ ટ્રાય એન્ડ પ્રિડિક્ટ ધ માર્કેટ. that is the best way to approach in this category. ઓકે, તો એકચ્યુઅલી ટાઈમિંગ તો આપણે કોઈ દિવસ માર્કેટને કરી જ નથી શક્યા, પણ આમાં પણ ન કરવું જોઈએ. અને તમારી પાસે જ્યારે ફંડ્સ હોય ત્યારે તમારે એક ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. જો વેઇટ કર્યું કે આ રાઈટ ઓપોર્ચ્યુનિટી છે ને આ નથી તો પછી આપણે પાછળ રહી જઈશું. પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ઋષભ, ત્યારે શું એક્સપેક્ટ કરીને ચાલવું જોઈએ? કે એ તો આપણે ચર્ચા કરી, પણ શું એક્સપેક્ટ ન કરવું જોઈએ? કારણ કે આપણે એક્સપેક્ટેશન ઘણા બધા હોય છે અને પછી જો એમાં કંઈક આગળ પાછળ થઈ જતા હોય છે તો નિરાશ થઈ જતા હોય છે. તો શું એક્સપેક્ટ ન જ કરવું જોઈએ? તો આ પર્ટિક્યુલર કેટેગરી છે ને, આમાં હાઈ રિટર્ન્સ તમે એક્સપેક્ટ ના કરો તમે. હા, અનલેસ એન્ડ અન્ટિલ કંઈ તમે આ 2020માં જે આપણે આખું માર્કેટ ક્રેશ જે જોયું એમાં તમે એકદમ બોટમ ફિશિંગ કરો તો એક અલગ વસ્તુ થઈ જાય, તો તમને એક પ્રાઇસનો એક એડવાન્ટેજ મળી જાય. પણ આમાં ઓવરઓલ ઓન એન એવરેજ આમાં હાઈ રિટર્ન્સ આ કેટેગરીમાં એક્સપેક્ટ ના કરો. ઓન એન એવરેજ 6 થી 12% ઓન અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ તમે આ કેટેગરીમાં એક્સપેક્ટ કરી શકો. બીજું કે બીકોઝ આ હાઇબ્રિડ ફંડ છે એટલે ડોન્ટ કમ્પેર ધીસ વિથ પ્યોર ઇક્વિટી ફંડ. ઘણા લોકો શું કરે કે અરે મને પ્યોર ઇક્વિટી જેટલા મને રિટર્ન કેમ નથી મળતા, મને 15, 16, 17, 18% મને કેમ નથી મળતા? પણ આ એનું પર્પસ જ નથી. આ કેટેગરીનું પર્પસ ઇઝ નોટ ટુ ડિલિવર હાઈ રિટર્ન. સો ડોન્ટ કમ્પેર ધીસ કેટેગરી વિથ પ્યોર ઇક્વિટી ફંડ. અને બીજું આપણે જોતા હોઈએ છીએ કે આપણે યુઝ્યુઅલી આપણે કમ્પેર કરીએ બેન્ચમાર્કની સાથે કે આ આઉટ પરફોર્મ કર્યું કે નથી કર્યું. એ પણ ના કરવું જોઈએ. તમે જો કમ્પેર કરો ઇક્વિટી ફંડ્સની સાથે ને કે આ નિફ્ટી 50 કે સેન્સેક્સ એવી રીતના આઉટ પરફોર્મ થાય છે તો તમે પાક્કા નિરાશ થવાના છો. અને એઝ આઈ સેડ અર્લિયર કે આ કેટેગરી ઇઝ નોટ ફુલ્લી ઇમ્યુન ફ્રોમ માર્કેટ ફોલ્સ અને વોલેટિલિટી. સો
આ વસ્તુ તો ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, તો મોડરેટ રિટર્ન્સ જ એક્સપેક્ટ કરવા જોઈએ. આ હાઇબ્રિડ ફંડ્સ છે, પ્યોર ઇક્વિટી ફંડ્સ નથી. એટલે જો તમે માર્કેટ આટલું ચડ્યું તો મારા રિટર્ન્સ કેમ આટલા આવ્યા નથી, એવી રીતે તમે કમ્પેર નહીં કરી શકો. એ આ પ્યોર ઇક્વિટી ફંડ નથી, એ ધ્યાનમાં રાખવું અને એક મોડરેટ રિટર્ન્સની આશા સાથે આપણે આવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવાનું હોય છે. આપણે વધારે પણ ચર્ચા કરીશું, પણ મારે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને આ ચર્ચાને આગળ વધારીશું. તમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આજે આપણે જાણકારી લઈ રહ્યા છીએ બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ, ડાયનામિક એસેટ એલોકેશન ફંડમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ, શું પ્રોસ છે શું કોન્સ છે, બધી જ આપણે અને મોડસ ઓપરેન્ડી કેવી રીતે હોવી જોઈએ બધું જ ડિસ્કસ કરી રહ્યા છે. રિષભ, ગોઈંગ ફોરવર્ડ, હવે સપોઝ જો આપણે પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય આ બે ફંડ્સ થકી, તો કઈ રીતે શરૂઆત કરવી જોઈએ, કઈ રીતનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ? ઓકે, સો બેઝિકલી આ જે પર્ટિક્યુલર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ છે એને તમે ઇક્વિટી પોર્ટફોલિયોમાં ગણતરી કરવી જોઈએ. આમ તમે ડેટમાં ગણતરી ના કરવી જોઈએ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 કે તમે હવે ફંડ મેનેજર ઇક્વિટીથી ડેટથી ઇક્વિટીમાં ફેરફાર કરે છે, એટલે એવી રીતના ના સમજવું જોઈએ કે મારું એસેટ એલોકેશન ઇઝ ટેકન કેર ઓફ. નો, કારણ કે હરેકનું એસેટ એલોકેશન અલગ હોય, હરેકની ફંડ સ્ટ્રેટેજી અલગ હોય. એટલે power of asset allocation should lie in the hands of the investor. એટલે આ particular fund should be a part of one's portfolio, but તમારું આખું whole and soul તમે આ ફંડ પર નિર્ધારિત ના થાવ એવું હું રેકમેન્ડ કરું છું. બીજું કે આમાં જે એલોકેશન, અગર તમારી પાસે સરસ વેલ ડાયવર્સિફાઈડ ઇક્વિટી પોર્ટફોલિયો હોય તો આમાં તમે 10 થી 20% તમે આ ફંડમાં તમે આપી શકો છો. અને આમાં મેક્સિમમ 2 to 4 ફંડ્સ, ડિપેન્ડિંગ તમારું પોર્ટફોલિયોનું કેવું કન્સ્ટ્રક્ટ છે, 2 to 4 ફંડ્સ આર ઇનફ. હવે કોઈની પાસે આમ વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય તો 1 ફંડ ઇઝ ઇનફ, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ આમ કે શું કહેવાય કે મારી પાસે કોઈ ફંડ નથી, હું એકદમ બિગિનર છું અને મને આમ થોડું સ્ટાર્ટ કરવું છે, તો એનીવેર બિટવીન 2 to 4 ફંડ્સ, ડિપેન્ડિંગ કે કેટલા પૈસા એને ઇન્વેસ્ટ કરવા છે, 2 to 4 ફંડ્સ ઇઝ ઇનફ. ઓકે, તો 2 to 4 ફંડ્સ ઇનફ બની શકે છે. ઘણા બધા ફંડ્સમાં તમારે રોકાણ કરવાની જરૂર નથી, કારણ કે એ સેમ ધ્યેય માટે કામ કરશે. તો એક ડાયવર્સિફિકેશન પણ હોવું જરૂરી છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. ત્યાંથી 2 થી 4 ફંડ્સ તમારા પોર્ટફોલિયો મુજબ તમે લઈ શકો છો. સાથે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ, એક ટેક્સનું પણ આપણે વિચારવાનું હોતું હોય છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. કેટલું ટેક્સ એફિશિયન્ટ આ પ્રોડક્ટ છે? સો આ પર્ટિક્યુલર કેટેગરી ઇઝ વેરી ટેક્સ એફિશિયન્ટ પ્રીતિ. આમાં ઇક્વિટી ટેક્સેશન ફોલો થાય છે. એટલે શોર્ટ ટર્મમાં 15% અને લોંગ ટર્મમાં તમે 1 લાખની અબાઉ તમે કેપિટલ ગેઇન્સ કરો તો તમને 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે છે. સો આમ જોવા જઈએ તો ઇક્વિટીમાં આમાં છે ને, ધેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ અનહેજ્ડ ઇક્વિટી અને હેજ્ડ ઇક્વિટી. એમાં બહુ ડિટેલમાં હું નથી જતો, પણ એ લોકો દે ટ્રાય ટુ કીપ એટલીસ્ટ 65% આમ ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો આ ઇક્વિટી ટેક્સેશનમાં આવી જાય. એટલે પણ આમ ઇન્વેસ્ટર્સે આમ ડરી ના જવું જોઈએ કે અરે 65% ઇક્વિટી ના, આમાં આર્બિટ્રાજ કોલ્સ હોય છે, પણ દે આર એઝ ગુડ એઝ ફિક્સ્ડ ઇન્કમ. ઓકે, અને સાથે જે બીજું એટલા બધા હવે વેરીડ ફંડ્સ હોતા હોય છે, તો મેં તમને પહેલાં જેમ કહ્યું કે જ્યારે કન્ફ્યુઝન થઈ જવાતું હોય છે કે આપણે ઇન્વેસ્ટ તો કરવું હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં, પણ એમાં પણ કયું ફંડ સિલેક્ટ કરવું, કયું મને વધારે રિટર્ન્સ આપશે, કયું મને મોડરેટ રિટર્ન આપશે. ઓફકોર્સ આપણે એ વિચાર કરતા હોય છે, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ વિચારતા હોઈએ છીએ. તો જો મારે સિલેક્ટ કરવું હોય કે હું બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરું કે પ્યોર ઇક્વિટીમાં કરું કે ડાયનામિક એસેટ એલોકેશનમાં કરું, કે હવે તો મલ્ટી એસેટ ફંડમાં પણ હોય છે કે ભાઈ બધા જ એસેટ ક્લાસનો આપણે એડવાન્ટેજ લઈ લઈએ, કઈ રીતે મારે ચૂઝ કરવું જોઈએ અને કયું ફંડ વધારે ફેવરેબલ છે, અને આપણે જે ટોટલ પોર્ટફોલિયો આપણો જે હોય એમાં કેટલા રેશિયોમાં આ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? રાઈટ. સો આ તમે જે મલ્ટી એસેટ જે ફંડ્સ કીધા,
એ હમણાં જે સેબીએ આખું રીકેટેગરાઇઝેશન કર્યું 2017માં, એ કેટેગરી ત્યારે આમ ફોર્મ થઈ છે. હું યુઝ્યુઅલી મલ્ટી એસેટ ફંડ્સ આમ હું રેકમેન્ડ નથી કરતો. આઈ વુડ ઓલવેઝ પ્રિફર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ ઓવર મલ્ટી એસેટ. એનો કારણ એ છે કે મલ્ટી એસેટનું આમ સ્ટ્રોંગ રોબસ્ટ ટ્રેક રેકોર્ડ આમ હજુ જોવા નથી મળ્યું. બીજું મલ્ટી એસેટ ફંડ છે ને, દે આર નોટ વેરી ટેક્સ એફિશિયન્ટ. એ લોકોનું ટેક્સેશન ઇઝ મોર ઇન્ક્લાઇન ટુવર્ડ ડેટ. ત્રીજું, આ જે મલ્ટી એસેટ ફંડ છે ને, એમાં સેબી કહે છે કે 10% તમારે 3 એસેટ ક્લાસમાં હોવા જોઈએ. એટલે તમે જ્યારે એસેટ ક્લાસ એક પર્ટિક્યુલર ફંડમાં વધારો એટલે જે ફેરફાર કરવાનું હોય, બેલેન્સ એડવાન્ટેજ ફંડ કે જે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ છે, દે વિલ બી મોર ડાયનેમિક ઇન નેચર, મોર ઇઝી ટુ મેનોવર, કારણ કે એમાં સિર્ફ 2 જ એસેટ ક્લાસ છે, રાઈટ. અને જ્યારે તમે આમ કંઈ સ્ટેટિક એલોકેશન આવી જાય કે મિનિમમ 10% મેન્ટેન કરો 3 ક્લાસમાં, તો જ્યારે મનુવર કરવાનું હોય ને ત્યારે થોડું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. સો આ મલ્ટી એસેટ ફંડ્સ વિલ બી મચ મોર વોલેટાઇલ. હું એમ નથી કહેતો કે મલ્ટી એસેટ ફંડ ખરાબ છે, ના, એવું નથી. પણ અગર તમે મલ્ટી એસેટમાં જાઓ છો, એમાં ગોલ્ડે આવી જાય, રિયલ એસ્ટેટ રીટ્સે આવી જાય, તો દેટ કેન બી મોર સિક્લિકલ. એમાં થોડું વોલેટાઇલ ને સિક્લિકાલિટીનો વધારે હોય છે. તો તમે એની કરતાં તમે તમારા ફંડ્સ અલગ અલગ રાખો, 3 એસેટ ક્લાસ હોય, તો એક બેટર રિસ્ક ડાયવર્સિફિકેશન કે રિસ્ક મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એ બેટર રહેશે. સાચી વાત કહી, કારણ કે એક બહુ પણ વોલેટાઇલ થઈ જાય તો બી પ્રોબ્લેમ થાય છે. એમાં જો મલ્ટી એસેટ ફંડ તમે લો તો થોડા સ્લગિશ કાઉન્ટર્સ પણ તમને એમાં મળી જતા હોય છે, જે તમારો રિટર્ન્સ પર અફેક્ટ કરી શકતા હોય છે. પણ જ્યારે આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરતા હોઈએ છીએ, અને આજે જ્યારે આપણે આ 2 ફંડ્સની વાત કરી રહ્યા છીએ, ડાયનામિક એસેટ એલોકેશન ફંડ અને બેલેન્સ એસેટ એલોકેશન ફંડ, કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ? કોઈ આપણે જે ડિસ્કસ કર્યું એના ઉપરાંત કોઈ પોઈન્ટ્સ જે ધ્યાનમાં રાખવા જોઈએ? હા, આ બહુ સરસ ક્વેશ્ચન છે. સો બેઝિકલી મેં પહેલા પણ જે કીધું હતું કે ડાયનેમિક એસેટ એલોકેશન ડેટ અને ઇક્વિટીમાં ફેરફાર કરે. એટલે ઇન્વેસ્ટર્સે ઇક્વિટી ને ડેટની અલગ અલગ શું સ્ટ્રેટેજી ફંડ મેનેજર ને એએમસી ફોલો કરે છે, એ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ. કે ઇક્વિટીમાં કે આ ફંડ લાર્જ કેપ ઓરિએન્ટેડ છે, મિડ કેપ ઓરિએન્ટેડ છે, સ્મોલ કેપ ઓરિએન્ટેડ છે, કે આ ઇક્વિટીમાં ગ્રોથ ઓરિએન્ટેડ છે કે વેલ્યુ ઓરિએન્ટેડ છે, આ ધ્યાનમાં રાખવું જોઈએ. કે ડેટમાં કે આમાં હાઈ ક્રેડિટ ક્વોલિટી છે ફોલો કરે છે કે લો ક્રેડિટ ક્વોલિટી ફોલો કરે છે. ઓલ્સો આનું જે ડ્યુરેશન, જે ડેટનું ડ્યુરેશન કહીએ કે એમાં લો ડ્યુરેશન કોલ્સ લે છે, મીડિયમ લે છે કે હાઈ લે છે. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્વેસ્ટર શુડ કીપ ઇન માઇન્ડ. હવે હું યુઝ્યુઅલી મારા ક્લાયન્ટ્સને અને ઇન્વેસ્ટર્સને એવી રીતના રેકમેન્ડ કરું કે તમે આ ફંડમાં જે યુઝ્યુઅલી ગ્રોથ ઓરિએન્ટેડ હોય ને, એ યુઝ્યુઅલી કન્સિસ્ટન્ટ હોય. વેલ્યુ ઓરિએન્ટેડ ઇટ ઇઝ મોર સિક્લિકલ દેન ગ્રોથ. એટલે તમે આમ ગ્રોથ ઓરિએન્ટેડ કે આમ બ્લેન્ડેડ સ્ટ્રેટેજી પકડો, લાર્જ કેપ ઓરિએન્ટેડ પકડો, કે જે ડેટમાં હાઈ ક્રેડિટ ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ જે ફંડ મેનેજર ડેટ સાઇડમાં લેતો હોય, અને આમ લો ટુ મીડિયમ ડ્યુરેશનના પેપર્સ લેતા હોય, એ મારા ખ્યાલથી ફંડ એકદમ સરસ રહેશે. કારણ કે ફેરફાર કરવામાં ઇઝી રહેશે. કારણ કે લાર્જ કેપ યુ વોન્ટ ધ ઇક્વિટી એન્ડ ડેટ સાઇડ ટુ બી વેરી લિક્વિડ, કે રાઈટ ટાઈમે તમે સ્વિચ કરી શકો. તો લાર્જ કેપ્સ આર ઓલ્સો વેરી લિક્વિડ. અને આમ ડેટમાં જોશો કે લો ડ્યુરેશન કે આમ થોડું બહુ મીડિયમ ડ્યુરેશન હોય અને હાઈ ક્રેડિટ ક્વોલિટી હોય, તો એમાં પણ જલ્દી રીતના લિક્વિડેટ પેપર્સ થઈ જતા હોય છે. તો આ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ. જી, ફાઇનલી ટાઈમનો અભાવ છે, એટલે ક્વિક ક્વેશ્ચન, જ્યારે આપણે આ 2 ફંડ્સની વાત કરી રહ્યા છીએ, તો કોઈ એવા ફંડ્સ જે તમે રેકમેન્ડ કરી શકો જેમાં ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી શકે? હું 2 ફંડ રેકમેન્ડ કરું છું. એ ઈડલવાઇઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ, એ પ્રો સિક્લિકલ સ્ટ્રેટેજી છે લિટલ અગ્રેસિવ ઇન્વેસ્ટર્સ માટે. અને ડીએસપી ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ, એ કાઉન્ટર સિક્લિકલ સ્ટ્રેટેજી ફોલો કરે છે ફોર મોડરેટ ઓર મીડિયમ રિસ્ક ઓફ ઇન્વેસ્ટર. ઓકે, તો તમારા માટે 2 ફંડ્સ પણ અમે સજેસ્ટ કરી રહ્યા છીએ જો તમારે આમાં રોકાણ કરવું હોય તો. રિષભ, ઓન ધેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને વ્યુઅર્સને એક ગાઈડન્સ આપવા બદલ, અને ઇટ વોઝ પ્લેઝર હેવિંગ યુ ઓન ધ શો.
અને Thank you very સાથે much. જ મની મેનેજરના આ એપિસોડમાં આટલું જ, પણ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મને પણ આપશો રજા. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.